તો મિત્રો આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નો જોઈશું જે તમને એક્ઝામમાં ઘણી વખત કામમાં આવશે ને એવા બી દાખલા જોઈશું જે ચોપડીની બહારના છે. બે પ્રશ્નો પૂછાય છે પાર્ટ બીમાં. પહેલો બીજો પ્રશ્ન આનો જ હોય છે ચેપ્ટર 2નો. આવડી જશે તો તમારા પાર્ટ બીમાં શરૂઆત સારી થઈ જશે. લેટ્સ બિગિન. સૌથી પહેલા બેસ્ટ દાખલા થયા છે, ચોપડીનો દાખલો છે. આમાં સૌથી પહેલા આપણે આની અંદર હંમેશા યાદ રાખજો એક્સની 2 ઘાત પછી 1 ઘાત પછી એક્સ વગરનો પદ આવવો જોઈએ. એટલે આને આપણે ક્રમ વાઇઝ ગોઠવીશું. તો 6x નો વર્ગ 7x - 3 આના બરાબર 0 લઈ લઈશું. હવે આને કહેવાય દ્વિઘાત બહુપદી, જેના ભાગલા પાડવા પડશે તમારે. 6ના અને 3ના ભાગલા પાડીને માઇનસ લાવવાનું છે. માઇનસમાં સંખ્યા લાવવાની છે 7. 6 તરી 18 થશે. 18ના ભાગલા પાડીને આપણે લાવવા છે 7, તો 9 દુ 18 થશે. પહેલા આવશે જે વચ્ચેની નિશાની છે આવશે, એટલે પહેલા આવશે 9 + 2. અને આ પ્રશ્ન જે છે એ તમને કહી દઉં, શૂન્યો શોધો, શૂન્યનો સરવાળો શોધો. બે જાતના જ પ્રશ્ન પૂછાય છે, શૂન્યો અથવા શૂન્યનો સરવાળો. બરોબર છે? તો ચલો આમાંથી કોમન લઈશું આપણે. આમાંથી કોમન લઈશું 3x કોમન આવશે. 3 દુ 6, 3 તરી 9, 1 કોમન 2x - 3 બરાબર 0. આને લખી દો અહીંયા 2x - 3, 3x + 1 બરાબર 0. હવે આને 0 જોડે સરખાવવાના છે. 2x - 3 બરાબર 0, 3x + 1 બરાબર 0. 3ને સામે લઈ જાઓ, 2ને નીચે લઈ જાઓ. બાજુવાળો બાજુમાં જશે, આગળવાળી રકમ નીચે. બાજુવાળો બાજુમાં, આગળવાળી એક્સના આગળવાળી રકમ નીચે. તો આપણને 2 શૂન્યો મળી ગયા છે. 3/2 - 1/3. હવે આપણે શૂન્યોના સહગુણકો વચ્ચે સંબંધ મેળવવાનો છે. એટલે આ પહેલાં સરવાળો શોધીશું. આલ્ફા પ્લસ બીટા શોધી નાખો. આ બંનેનો સરવાળો કરી દો. 3/2 - 1/3 પ્લસ માઇનસ કાઉન્સમાં લખવાનું, બાજુમાં ગુણાકાર કરી દઈએ આપણે. આલ્ફા બીટા 3/2 - 1/3. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે બી છેદ અલગ અલગ હોય પ્લસ માઇનસમાં તો લસા લેવો પડે કાં તો ક્રોસ ગુણાકાર કરવો પડે. અહીંયા ગુણાકાર કરી દો. 3 × 2 ને 2 તરી 6, 9માંથી જો 3 તરી 9, 2 × 2 9માંથી બી જશે 7/6. હવે ધ્યાનથી જોજો, અહીંયા આપણે લાવો છે બી, પણ બીમાં અહીંયા જો માઇનસ ના હોય તો તમારે -2 મૂકવાના. ડબલ માઇનસ મૂકવાના. પછી જોવાનું શું આ બી છે, આ રહ્યો આપણો ABC. એવું હોય તો અહીંયા લખી શકો તમે ABC કેટલા છે. A બરાબર 6, B બરાબર 7 અને C બરાબર -3. તો આ થઈ ગયો છે આપણો બી. અને માઇનસ એટલા માટે કે માઇનસ આવજે, અને આ થઈ ગયો છે આપણો એ. તો બી એટલે એક્સનો સહગુણક અને એ એટલે x² સહગુણક. અને પછી આપણે અહીંયા આનો ગુણાકાર વાળો બી જોઈશું. આને કહેવાય સંબંધ મેળવો. અહીંયા જે ઉડી જતા હોય ઉડી દો. 3 તરી 3 3 ઉડી જશે. -1/2. 1 એટલે અહીંયા 1 કેટલા છે? 1 મિનિટ ભૂલ કરી દીધી. 1/3 છે ને અહીંયા, બરોબર? તો શૂન્યનો સરવાળો 3/2 1/2. તો 1 એટલે અહીંયા 2 આવશે. ક્યાં ભૂલ થઈ ગઈ છે? આલ્ફા બીટા ગુણાકાર સી, બંનેનો પદોનો ગુણાકાર 3/2 - 1/3. 3 3 ઉડી ગયા. 1/2 અહીંયા લાવવું છે 3. હા, તો એક કામ કરો, જ્યારે 6 લાવવા છે તમારે અહીંયા, તો 3 3 વડે ગુણી દો. તો ઉપર નીચે 3 3 વડે ગુણી દો. અને એનાથી બી સારું છે કે ઉડાવશો જ નહીં. ઉડાવ્યા વગર બી જવાબ જલ્દી આવી જશે. એના માથાકૂટ થશે જ નહીં. ખાલી ગુણાકાર કરો. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર, બરાબર ને? -3 એટલે આવી ગયું છે. -3 એટલે સી, અને 6 એટલે આવી ગયું છે એ. સી એટલે અચળ પદ અને એ એટલે x² સહગુણક. આ આપણો જવાબ આવી ગયો છે. ઓકે, તો આ રીતે એક સારો બોર્ડમાં પૂછાય એવો દાખલો છે, કદાચ તમને એક્ઝામમાં મળી જશે. હવે છે બીજો એક દાખલો જે રૂટમાં આપ્યું છે. હવે આ દાખલાને ઘણા બધા લોકો નહીં ગણતા, પણ કદાચ દાખલો પૂછાઈ જાય તો કઈ રીતે ગણવાનું ધ્યાન આપજો. 15ના ભાગલા પાડી 4√3 લાવવા છે.
તો જ્યારે બી આવી રૂટવાળી સંખ્યા હોય ને તો એક કામ કરો, 15ના આપણે પાડી દઈએ 5 તરી 15. હવે રૂટમાં અંદર જે હોય એને 2 વખત લખી દો, √3 √3. તો હવે આની જોડી બની જશે 5 √3, 5 √3 અને √3. તો અહીંયા આવશે, જો 5 √3 માંથી એક √3 જશે એટલે 4 √3 થઈ જશે. એટલે અહીંયા આવશે આપણો 5 √3 અને અહીંયા આવશે ખાલી √3 એટલે 1 √3 -15. હવે આમાંથી કોમન લેવાના છે આપણે, અહીંયાથી m કોમન આવશે ભાઈ, m કોમન આવશે તો m પ્લસ 5 √3. અહીંયાથી 1 કોમન આવી જશે, નહીં, અહીંયા m રહી ગયો લખવાનું, m લખી દઈએ. અહીંયાથી √3 કોમન આવશે, શું કોમન આવશે? √3. તો અંદર વધશે 5 તરી 15 માંથી 5 વધશે અને એક √3 વધશે, ચિહ્નો બદલાઈ જશે એટલે અહીંયા માઇનસનું પ્લસ થઈ જશે. પછી આ બે પદને ગોઠવી દઈશું અને 0 જોડે સરખાઈ દઈશું. તો અહીંયા 0 જોડે સરખાઈ દઈએ તો એની સાથે આપણે જવાબ બી આવી જશે, m પ્લસ 5 √3 બરાબર 0, m માઇનસ √3 બરાબર 0, m બરાબર -5 √3 અને અહીંયા આવશે m બરાબર √3. આ જવાબ આવી ગયો. બંને શૂન્યનો સહગુણકો વચ્ચે સંબંધ મેળવી લઈએ, આલ્ફા પ્લસ બીટા અને અહીંયા આલ્ફા બીટા બંનેનો ગુણાકાર કરીશ. પહેલા અહીંયા બંનેનો સરવાળો કરીશું, -5 √3 પ્લસ √3. તો -5 √3 માંથી √3 ગયા એટલે -4 √3. આ જવાબ આવી ગયો. હવે સાંભળો, ઉપર બી લાવો છે, નીચે એ લાવો છે. એ શું છે અહીંયા લખી દો, જો a બરાબર 1, b બરાબર 4 √3 અને c બરાબર -15. ઓકે, તો a બરાબર આમાં આપણે 4 √3 આવી ગયું ને. હવે આની b તો આવી જશે, એ નહીં એટલે કશું નહીં એટલે 1 મૂકી દો. તો આ થઈ ગયો b/a. b એટલે લખી દેવાનું x નો સહગુણક અને એટલે x² નો સહગુણક, એ તમે લખી દેજો. અને આલ્ફા બીટા બંનેનો ગુણાકાર કરશો, 5 √3 ગુણ્યા √3, 5 √3 5 √3 એટલે √3 √3 3 અને જવાબ આવી જશે 15. તો આલ્ફા બીટા બરાબર આવશે 15. નીચે કશું નહીં એટલે લખી દો 1. 15 એટલે c અને 1 એટલે a. c એટલે અચળ પદ આર્યું અને a એટલે m² નો સહગુણક. અહીંયા આપણે x ના બદલે લખી દઈશું m. એ બી ધ્યાન રાખવાનું, જે એમાં પદાવલી એ નામ લખી દેવાનું, કોઈ ફરક નહીં પડતો, બરાબર ને? ઓકે, તો આ રીતે આ જવાબ આવી જશે. સમજી ગયા મિત્રો? જ્યારે બી બીજા ચેપ્ટરના આવા દાખલા પૂછાય તો આ દાખલા બહુ નાના બી છે અને ઇઝી બી છે, પણ જો ધ્યાનમાં નહીં હશે તો તમે નહીં આવડશે. જો ધ્યાન આપો, x² -7, આને જ્યારે બી બે પદ હોય અને વચ્ચે માઇનસ હોય તો તમારે શું કરવાનું? બંને બાજુ વર્ગ લાવવાની કોશિશ કરવાની. x ને તો લખી દઈશું વર્ગમાં. હવે 7નો વર્ગ નથી થતો, વર્ગમૂળ નથી નીકળતું 7નો. ધારો કે અહીંયા 7ના બદલે બીજી કોઈ રકમ હોત, 16 હોત તો એને 4નો વર્ગ લખત, 25 હોત તો 5નો વર્ગ લખત. અહીંયા ધારો કે 81 છે, અહીંયા હું ઘણું બાજુમાં, તો આને આપણે આમ લખી શકાય m નો વર્ગ 9નો વર્ગ. પણ અહીંયા કેટલા છે? 7 છે, તો 7ને ના લખી શકાય કોઈનો વર્ગ, તો 7ને લખી દેવાનો રૂટ. હવે આના બરાબર 0 લઈને આપણે કરીશું બે વર્ગોનો તફાવત. અહીંયા આવશે x માઇનસ √7, x પ્લસ √7 બરાબર 0. અહીંયા x માઇનસ √7 બરાબર 0 લઈશું, x પ્લસ √7 બરાબર 0. તો x બરાબર આવશે √7, x બરાબર -√7. આ જવાબ આવી ગયો, બરાબર છે? તો હવે આના પછી આપણે આની જોડે સરખાઈશું. બે શૂન્યનો સરવાળો શોધવાનો હવે, એટલે અહીંયા લખવાનું આલ્ફા પ્લસ બીટા √7 -√7. બંનેનો ગુણાકાર શોધીશું આપણે. આલ્ફા બીટા √7 -√7 ગુણાકારમાં પ્લસ માઇનસ 0 થઈ જશે. હવે ધ્યાનથી જોજો, આપણે લાવવું છે -b/√7.
અપોન એ શું લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. જો સમજાવ કરીને, આમાં એ એટલે પહેલો પદ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. એક્સ સ્ક્વેર કેટલા છે? 1. બી એટલે એક્સ નો સહગુણક. આમાં એક્સ વાળું પદ નથી તો બી બરાબર શું આવશે? 0. અને સી બરાબર આવશે -7. તો બી 0 છે એટલે એ નીચે લખી શકાય. એટલે તમે અહીંયા લખી શકો છો એક્સ નો સહગુણક અને નીચે એક્સ સ્ક્વેરનો સહગુણક. અહીંયા વાક્ય તમારે લખી દેવાનું છે. હવે વાત કરીએ ગુણાકારની. રૂટ જતા રહેશે સીધી સીધી 49. 49 નો વર્ગમૂળ 7 -7. તો -7 આવશે એટલે -7 કેટલા છે? સી. અને આ કેટલો આવશે? 1 એટલે એ. તો આ આવી ગયો આપણો અચળ પદ અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. આના કરતા આ દાખલો વધારે ઈઝી છે. આમાં વર્ગમૂળ નીકળે છે તો આને 2 વખત લખી નાખો. m-9 m+9 0 જોડે સરખાઈ દો. m-9 બરાબર 0, m+9 બરાબર 0. m બરાબર 9, m બરાબર -9. ઓકે. હવે ફરીથી શૂન્યનો સરવાળો શોધો. આલ્ફા પ્લસ બીટા 9 -9 આલ્ફા બીટા 9 ગુણાકારમાં 9 અહીંયા આવશે 0. 0 એટલે બી અપોન એમ સેમ ટુ સેમ. -81 આના એબીસી બી લખી નાખો. એ બરાબર 1 એ 2 ઘાત વાળો પદ, બી બરાબર 0 1 ઘાત વાળો પદ નથી એટલે 0 અને સી બરાબર -81. તો સી અપોન એ અને બધાના છેદમાં 1 તો હોય જ છે. ખ્યાલ આવી ગયો તમને? આ રીતે આ દાખલો થશે. તો આવા દાખલા બી પૂછાઈ શકે છે. આની અંદર શું કરવાનું? સૌથી પહેલા તો બધાના છેદમાંથી સંખ્યા હટાવવાની. તો એને કઈ રીતે હટાવવાનું સાંભળો. તમે 2 રીતે જઈ શકો છો. પહેલા તો આ 2 ને હટાવવા માટે આ બંનેને ગુણી દો. જેના છેદમાં હોય એના સિવાય બાકીની રકમ ગુણી દેવાની. તો અહીંયા 2 દુ 4, 2 તરી 6, નીચે હજી 4 છે. હવે આ 4 ને હટાવવા માટે બાકી 2 ને ગુણી દેવાના. ચોખ્ખું 16 અને બરાબર 0 લઈ શકો છો. ચોખ્ખું 16 અને અમે ઉડે તો ઉડાવી દો ને. 2 તરી 6, 2 વડે ગુણી દો. 2 ચોક 8, 2 સિત્તા 14 +3. આ થઈ ગયું છે આપણી બહુપદી તૈયાર. 8 તરી 24 ના ભાગલા પાડી 14 લાવવાના છે પ્લસમાં. તો 8 તરી 24 ના ભાગલા પાડી 14 એટલે 12 દુ 24. તો અહીંયા લખીશું પહેલા 12x + 2x + 3. આમાંથી કોમન લઈશું. આમાંથી કોમન આવશે 4x. 4 દુ 8, 4 તરી 12. અહીંયાથી એક કોમન આવશે 2x + 3 બરાબર 2x + 3 4x - 1 બરાબર 0. હવે આના બરાબર આપણે લખી દેવાનું 0. તો 2x + 3 બરાબર 0, 4x + 1 બરાબર 0. અહીંયાથી x બરાબર આવશે -3/2 અને અહીંયા x બરાબર 1 - 1/4. હવે આ બંનેનો સરવાળો શોધવાનો. આલ્ફા પ્લસ બીટા બંનેનો સરવાળો, શૂન્યનો સરવાળો 1/4 અને અહીંયા બંનેનો ગુણાકાર. સરવાળામાં ક્રોસ ગુણાકાર કરી દેવાનો ભાઈ. ગુણાકારમાં અને સરવાળામાં લસા લઈ લેવાનો. ક્રોસ ગુણાકાર 4 તરી 12, 2 એકા 2, નીચે 2 ચોક 8, -14/8. અહીંયા આવશે ઉપરનો ગુણાકાર 3 એકા 3, 4 દુ 8. એબીસી શું છે લખી નાખો. આમાંથી એ બરાબર 8 લઈ તો બી બરાબર 14. તો આવી ગયો છે જવાબ. બી બરાબર આવી ગયો છે 14, એ બરાબર આવી ગયો છે 8, બી એટલે એક્સ નો સહગુણક. અહીંયા આવશે સી અને એ. આ રીતે આ દાખલો થઈ ગયો છે કમ્પ્લીટ. દાખલામાં નવાઈ જેવું શું હતું? આ નીચેની સંખ્યા કઈ રીતે હટાવવાનું? જેના નીચે સંખ્યા હોય એના બાકીના વધે ગુણી દેવાનું. પછી બીજી સંખ્યાને ગુણવાનું. જેના નીચે હોય એના સિવાય બાકીની સંખ્યાના નીચે. બરાબર? દાખલો સારો છે. તો બીજા એક દાખલા છે. એક ચોપડીનો છે. આમાંથી આપણે આના બી શૂન્ય શોધવાના છે અને સહગુણકો વચ્ચે સંબંધ મેળવવાનો. જ્યારે 2 જ રકમ હોય તો 2 જ વસ્તુ થાય. કાં તો વચ્ચે માઇનસ હોય તો 2 ભાગલા પડશે એના વર્ગમૂળમાં લઈશું એટલે એક માઇનસમાં આવશે ને એક પ્લસમાં. અને બીજી 2 રકમ હોય તો કોમન નીકળતો તો નીકાળી દેવાનું કોમન.
આમાં કોમન નીકળે, નીકાળ દેવાનો. 4u u પ્લસ 2 બરાબર 0. 4u બરાબર 0, u પ્લસ 2 બરાબર 0. તો u બરાબર 0 ભાગ્યા 4 એટલે 0 આવશે, એક પદ, એક શૂન્ય, અને અહીંયા આવશે -2. હવે આનું એબીસી બહુ ધ્યાન દીજો. એ એટલે 4, બી એટલે 8, અને સી એટલે અચળ પદ જે નથી એટલે 0 આવશે. શૂન્યનો સરવાળો, શૂન્યનો આ બંનેનો સરવાળો કરીશું, પ્લસ માઇનસ -2 થશે. અહીંયા આવશે બંનેનો ગુણાકાર 0. હવે ગોઠવવાનું છે, અહીંયા આવશે બી. હવે ધ્યાનથી જોજો, બી અહીંયા નથી, 8 આવે છે ને અહીંયા 2 આવે છે. તો જ્યારે બી આવું હોય, જ્યારે રકમ આવતી ના હોય તો ગુણવું પડશે તમારે. 8 લાવવા માટે 4 વડે ગુણવું પડશે, નીચે કશું નહીં એટલે 4 આવશે, અને 4 ગુણશો ત્યારે ઉપર નીચે 2 ગુણવાનું. તો અહીંયા આવી જશે 8/4. અહીંયા તો તમે 0 છે એટલે લખી શકો છો C/A, કોઈ વાંધો નહીં, ગમે તે લખાય 0માં. 8 એટલે આવી ગયું બી. બી બરાબર અહીંયા લખી દઈએ, બી ભાગ્યા એ. બી એટલે યુનો સહગુણક, યુનો સહગુણક. એ એટલે u² નો સહગુણક. આ બી એક દાખલો સારો છે. આ દાખલાની ખાસિયત છે, પહેલા તો 0 જોડે સરખાઈ દો. દાખલો તમને મોટો લાગતો હશે, ભાગલા પાડવામાં બી મોટો છે, પણ એકચ્યુઅલી આપણે એને 0 જોડે સરખાઈને પછી જોઈશું કે કઈ રીતે આના ભાગલા પાડવા. કે જ્યારે રકમ મોટી હોય ત્યારે શું કરવાનું, આપણે રકમનું બંનેનો ગુણાકાર નથી કરવાનું. આપણે અહીંયા લેવાનું છે આપણે 28 અને 56. હવે તમે વિચારો, પહેલાં તો શું બધામાંથી કોઈ કશું કોમન નીકળે છે? 9 9 81, 3 નથું, કશું કોમન નથી. તો એક કામ કરો, આના ભાગલા પાડો. 7 ચોક 28, 7 ઈટા 56, સીધી 49, 8 ચોક 32. આ ભાગલા પડી ગયા, 49 32. હવે ભાગલા પડી ગયા, એને ગોઠવી દો, બંને પ્લસમાં જ આવશે. 49 32. આમાંથી કોમન લઈ લો. 7m, 7 ચોક 28, સીધી 49. અહીંયાથી 8 કોમન આવશે. 8 ચોક 32, 8 સીધા 56. બંને કાઉન્ટ સરખા આવવા જોઈએ. 4m પ્લસ 7, 7m પ્લસ 8. 4m બરાબર -7, m બરાબર -7 ભાગ્યા 4. 7m બરાબર -8, m બરાબર -8 ભાગ્યા 7. 2 શૂન્ય આવી ગયા છે. બંનેનો સરવાળો કરવાનો છે આપણે. આને આ બાજુ લઈ લઈએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર, બંનેનો સરવાળો કરીશું, -7 ભાગ્યા 4 પ્લસ -8 ભાગ્યા 7. આમાં શું કરવાનું હવે ખબર છે ને તમને? ગુણાકાર કરવાનું, ક્રોસ ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરીશું, સીધી 49, 8 ચોક 32 અને 7 ચોક 28, એટલે ઉપર આવશે -81 28. હવે એબીસી લો તમે. એ બી આવી ગયો છે, બી, અને એ બી આવી ગયો છે. બહુ સરસ. તો અહીંયા લખી દેવાનું -b/a, અને બી એટલે શું છે? m નો સહગુણક. અહીંયા લખી દઈએ m નો સહગુણક, અને એ એટલે m² નો સહગુણક. આ રીતે લખી દેવાનું. હવે આવી જાય ગુણાકાર કરી લઈએ ને, આલ્ફા બીટા બંનેનો ગુણાકાર કરી લઈએ. આમાં 7 ભાગ્યા 4, 8 ભાગ્યા 7. 8 ઉપર ઉપરનો ગુણાકાર. ગુણાકાર કરો ત્યારે ઉપર ઉપરનું, અને સરવાળો હોય તો ક્રોસ ગુણાકાર. સરવાળામાં ક્રોસ ગુણાકાર યાદ રાખજો. 7 ચોક 28, અને ગુણાકારમાં ઉપર ઉપર અને નીચે નીચે, C/A. આ રીતે આ દાખલો આવી જશે. સારો દાખલો છે. તો હવે આપણી પાસે બીજા જે દાખલા છે એ છે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવો. આ ચેપ્ટરના 2 જ રીતના દાખલા છે. બીજી રીત છે, આ છે સરવાળો અને આ છે ગુણાકાર. તો આપણે એના પરથી બહુપદી કઈ રીતે મેળવવાની, બહુ ઇઝી છે, ધ્યાન આપજો. આપણે અહીંયા લખીશું સરવાળો આલ્ફા પ્લસ બીટા 1/4, ગુણાકાર એટલે જે -1. સરવાળાનું સૂત્ર શું છે? -b/a. ગુણાકારનું છે C/a. આમાં
આપણે કરીશું એકાંતર પ્રમાણે, એટલે આ બંનેને ચેન્જ કરીશું. અહીંયાથી નીચેથી ઉપર લઈ જઈશું, ઉપરથી નીચે, અને જે ઉપરવાળું માઇનસ છે એને નીચે આપી દઈશું. આ સ્ટેપ મેન છે, યાદ રાખજો. ઉપર જશે નીચે, અને પછી આના બરાબર કે ધારી લઈશું. તો એ બરાબર થશે 4k અને બી બરાબર થશે -1k. હવે આમાં બી આવું કરીશું, એ ઉપર લઈ જઈશું, એની કિંમત મૂકી દઈશું. એની કિંમત શું છે? 4k. તો સી બરાબર આવશે -4k -4k. આ સી ની કિંમત આવી ગઈ. ત્રણેયની કિંમત આવી જાય પછી આપણે શું કરવાનું? અહીંયા સૂત્ર લગાવવાનું, ax² + bx + c બરાબર 0. બધાની કિંમત મૂકી દો. એ બરાબર 4k, કે કોમન લઈને જ મૂકી દો, 4x². બી બરાબર -1kx, એટલે 1x લખશો, અને સી બરાબર -4. કે લખવાનું નહીં, કે બાર લખી દેવાનું. જે માંગેલ બહુપદી છે. આ જવાબ આવશે. આ બી માર્ચ 2022 હશે લગભગ, દાખલો પૂછાયેલો છે. આ 2023 છે. આમાં બી બે શૂન્યનો સરવાળો આપે છે, જેમાં આલ્ફા પ્લસ બીટા બરાબર, એટલે સરવાળો આપે છે -√2, અને ગુણાકાર આપે છે 1/3. -b/a. અહીંયા કશું નહીં નીચે, એટલે 1 મૂકી દેવાનું. જ્યારે કોઈ બી સંખ્યા ના હોય તો એના નીચે 1 મૂકી દેવાનું. પેલા આને સાદરૂપ આપીએ, અદલા બદલી કરીએ, અને જો માઇનસ હોય તો નીચે મૂકી દેવાનું. અહીંયા આવશે 1, આના બરાબર ધારીશું હવે k. આની અદલા બદલી કરી બરાબર k, તો b બરાબર -√2k. a બરાબર નીચેવાળી સંખ્યા 1k. b બરાબર આવશે -√2k. અને આ જે કિંમત છે એનો ઉપયોગ કરીશું, અહીંયા મૂકીશું c/a. c/a બરાબર થશે, એ ઉપર લઈ જઈશું, તો 1/3 બરાબર એની કિંમત મૂકી દઈશું આપણે, જે બી હોય એની કિંમત શું છે આપણે 1k. ઉપર ગુણાકાર એટલે 1k/3. હવે ધ્યાનથી જોજો, નીચે 3 આવ્યા છે. આ 3ને કઈ રીતે અલગ કરીશું એ બી જોજો. પહેલા આ સમીકરણ લખી દઈશું અહીંયા. હવે આની અંદર કિંમત મૂકીશું, ડાયરેક્ટ મૂકું છું કિંમત. એ બરાબર છે 1k, કે કોમન લઈ લઈએ. બી બરાબર -√2x, સી બરાબર 1/3. હજી બી 3 હટાવવા માટે આને ગુણાકાર કરી શકો તમે. અહીંયા 1/3 બી લખી શકો છો, અને ડાયરેક્ટ ગુણાકાર બી કરી શકો. 3x √2x, આને બી ગુણીશું. જેના છેદમાં ના હોય એ બધાને ગુણીશું, +1. આ જવાબ આવી ગયો, આપણી માંગેલ બહુપદી. 3 જતા રહે 0માં લસા લીધા પછી. છેલ્લા 2 દાખલા છે, એ બી જોઈ લેજો તમે. અને શૂન્યનો સરવાળો છે 0, અને શૂન્યનો સરવાળો 0 હોય તો આપણે પહેલાં લખી દેવાનું આલ્ફા પ્લસ બીટા 0, એટલે સરવાળો છે, અને ગુણાકાર આવશે આલ્ફા બીટા √5. અહીંયા લખવાનું -b/a 0/a. -b બરાબર 0k લઈ લઈએ, ડાયરેક્ટ લખી દઈએ k, એટલે b બરાબર 0k. માઇનસ ના લખો તો ચાલે, આ 0k છે. a બરાબર 1k. અને અહીંયા c/a √5 ગુણ્યા a, એ કેટલા છે 1k. તો c બરાબર આવશે √5k. ax² + bx + c બરાબર 0માં લખી દેવાનું. a બરાબર છે 1k², b બરાબર 0kx, કે કોમન બી લઈ શકો છો, √5k. k અને k કોમન લઈ લો, 0 વાળો પદ નહીં લખવાનું. આ √5. આ જવાબ આવી ગયો માંગેલ બહુપદી. અને છેલ્લો દાખલો છે સેમ ટુ સેમ. આલ્ફા પ્લસ બીટા બરાબર √3, આલ્ફા બીટા બરાબર 1/√3 -b/a √3/a બરાબર k લઈ લો, તો b બરાબર નીચે લઈ જવાનું, તો બી પછી ચાલશે, નીચે લઈ જઈને બી કરી શકો છો. √3 માઇનસ આવશે અહીંયા a/1,
માઇનસ રૂટ 3 એ બરાબર 1k અને આની કિંમત મૂકી દો અહીંયા c અપોન a 1 ભાગ્યા રૂટ 3 1 ભાગ્યા રૂટ 3 એ બરાબર 1k રૂટ 3 અપોનમાં આવશે એ બરાબર આ રૂટ 3 આવશે અપોનમાં, એટલે આને જો લખીએ આપણે a બરાબર ax² b બરાબર માઇનસ રૂટ 3kx અને c બરાબર 1 અપોન રૂટ 3k. કે તો જતા રહે, આપણે કે લખ્યા નથી એટલે કે જવા દો. રૂટ 3 વડે ગુણી દો અહીંયા, રૂટ 3x રૂટ 3x બરાબર 0, કે લઈ લો 12. આ એટલા માટે દાખલો ગણાયો કે આમાં રૂટને બી ગુણાકાર છેલ્લે કરી દેવાનું તમારે. તો આ બધા સારા દાખલા, નોર્મલ દાખલા જે સામાન્ય પેપર માટે છે. બહુ અઘરા દાખલા જો તમને જોતા હોય તો આના પછીનો જે વિડીયો છે એમાં તમને મળી જશે. ઓકે, અઘરા દાખલા જે તમે કદાચ જોયા બી નહીં હશે.